નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટર નંબર 5 ચાલુ કરેલું છે એમાં આપણે નવો ટોપિક દ્વિતીય કક્ષાનો વિકલિત વિશે ચર્ચા કરવાની છે। કયો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો? તો દ્વિતીય કક્ષાનો વિકલિત વિશે આપણે ભણવાનું છે। તો પહેલાં આપણે કન્સેપ્ટ સમજી લઈએ કે દ્વિતીય કક્ષાનો વિકલિત શું કહેવાય। માની લો વિદ્યાર્થી મિત્રો કે મારા જોડે કોઈ વાય એ ફંક્શન ઓફ એક્સ આપેલ છે, બરાબર। કોઈ વાય ચલ છે કે જે એક્સ પર આધારિત છે। હવે જો હું આનું એક્સની સાપેક્ષે વિકલન કરવામાં આવે છે, એક્સની સાપેક્ષે વિકલન કરતાં આપણને શું મળી શકે છે? અહીંયા ડીવાય બાય ડીએક્સ, આનું એક્સની સાપેક્ષે વિકલન થશે એફ ડેશ એક્સ। વિદ્યાર્થી મિત્રો, આને આપણે જે ડીવાય બાય ડીએક્સ અહીંયા આવ્યું છે, ડીવાય બાય ડીએક્સ, એને આપણે શું કહેતા હતા? પ્રથમ કક્ષાનો વિકલિત તરીકે ઓળખતા હતા। ઘણી વખત આને આપણે ડીવાય બાય ડીએક્સને આપણે y1 વડે પણ ઓળખીએ છીએ, ઓકે। આને આ રીતે પણ દર્શાવવામાં આવે છે, ઘણી વખત y ડેશ વડે પણ આપણે દર્શાવીએ છીએ। હવે જો હું આનું ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરું તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? ડીવાય બાય ડીએક્સનું ફરીથી આપણે ડીવાય બાય ડીએક્સ સાથે વિકલન કરવામાં આવે છે, તો અહીંયા શું બની જાય છે મને? તો મારા માટે દ્વિતીય કક્ષાનું, આને શું કહી શકું છું હું? આને કહી શકું છું દ્વિતીય કક્ષાનો વિકલિત કહી શકું છું, ઓકે। એનો મતલબ એવો થયો કે તમને કોઈ પણ ફંક્શન આપેલું હોય, કોઈ પણ વિધેય આપેલું હોય, એનું પ્રથમ વખત, એના પછી બીજી વખત વિકલન કરવાથી એ મળી જાય છે આપણને દ્વિતીય કક્ષાનો વિકલન। હવે આને દર્શાવશો કઈ રીતે? તો થોડા કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ। તો ડી બાય ડીએક્સનું ડીવાય બાય ડીએક્સ સાથે વિકલન કરવામાં આવે તો એને આ રીતે લખી શકાય છે, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સનો વર્ગ, આ રીતે લખવામાં આવે છે, ઓકે। તો એ વસ્તુ આપણે યાદ રાખીશું। અહીંયા જે તમને આપેલું છે ડી બાય ડી એક્સ, એને આપણે એફ ડેશ એક્સ લખ્યું છે, એનું ફરીથી વિકલન કરીએ છીએ તો એને મળી જાય છે એફ ડબલ ડેશ એક્સ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા બીજો એક કન્સેપ્ટ કે જે તમે લખ્યું છે દ્વિતીય કક્ષાનું વિકલન, જે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, એને આપણે y2 તરીકે પણ ઓળખીએ છીએ, જેમ અહીંયા આપણે y1 તરીકે ઓળખીએ છીએ, અને આને y ડબલ ડેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓકે। આ એક કન્સેપ્ટ આપણે ખાસ યાદ રાખીશું, યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો। ફરીથી એક વખત જોઈ લો, દ્વિતીય કક્ષાનો વિકલિતનો મતલબ એવો થશે કે આપણે કોઈ એક વિકલન લઈએ છીએ, આપણે કોઈ એક વિધેય લઈએ છીએ y, કે જે ફંક્શન ઓફ એક્સ એટલે કે એક્સનું વિધેય હોય, અને જો એની એક્સની સાપેક્ષે વિકલન કરવામાં આવે એટલે કે પ્રથમ કક્ષાનું જ્યારે વિકલન કરવામાં આવે છે ત્યારે ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ડેશ એક્સ બને છે। એને આપણે y1 અથવા y ડેશ પણ વડે દર્શાવીએ છીએ। હવે એનું ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરવામાં આવે છે તો એ બને છે આપણા માટે દ્વિતીય કક્ષાનો વિકલિત બને છે, ઓકે। કે જેને આપણે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વડે દર્શાવીશું, એને y2 વડે પણ દર્શાવવામાં આવે છે અને y ડબલ ડેશ વડે પણ દર્શાવવામાં આવે છે। આ એના સિમ્બોલ આપેલા છે વિદ્યાર્થી મિત્રો। એટલે ઘણી વખત કદાચ y2 લખેલું હોય કોઈ એક્ઝામ્પલની અંદર, અથવા તો y ડબલ ડેશ લખેલું હોય તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી। એ શું દર્શાવે છે? દ્વિતીય કક્ષાનો વિકલિત દર્શાવે છે। તો હવે આ કન્સેપ્ટ ઉપર હવે પછીની જે સ્વાધ્યાય 5.7 આપેલું છે આપણને, એના ઉપર આપણે કામ કરવાનું છે। એની અંદર તમને વિધેય આપેલું હશે, એ વિધેયનું તમારે દ્વિતીય કક્ષાનો વિકલિત શોધવાનો છે, એટલે કે એ વિધેયનું તમારે પ્રથમ કક્ષાનું વિકલન કર્યા પછી જે જવાબ આવે છે એનું ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરવાથી આપણને દ્વિતીય કક્ષાનું વિકલન મળે છે।
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 5.7ની. ઓકે, ચલો એની અંદર સ્વાધ્યાય 5.7 આપણે જોવું છે તો એ પહેલાં આપણે થોડા ઘણા ઉદાહરણની પ્રેક્ટિસ કરી લઈએ તો આપણને થોડો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો ખરેખર દ્વિતીય કક્ષાનો વિકલિતનો જે કન્સેપ્ટ છે એ શું કહેવા માગે છે. તો શરૂઆત કરીએ. અહીંયા તમને વિધેય આપેલું છે. અહીંયા જુઓ y બરાબર x નો ઘન વત્તા 10x આપેલું છે અને તમારે શોધવાનું કીધું છે d2y/dx² શોધવાનું છે. તો પહેલાં કામ શું કરશો આપણું? y બરાબર x નો ઘન પ્લસ 10x આપેલું છે. હવે એનું શું કરશો? xની સાપેક્ષે વિકલન કરતા આપણે શું કરીએ છીએ? xની સાપેક્ષે વિકલન કરીએ છીએ. xની સાપેક્ષે વિકલન કરશો તો dy/dx બનશે. અહીંયા મળી ગયું મારા માટે 3x². ચલો 10xનું વિકલન શું થઈ જશે? sec²x થઈ જશે. આપણને પહેલો કન્સેપ્ટ મળી ગયો. ફરીથી આપણે શું કરીશું? xની સાપેક્ષે વિકલન કરતા ચલો xની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો એના માટે આપણા માટે શું થઈ જશે? તો ફરીથી કરીએ છીએ તો આના માટે બની જશે d2y/dx² બની જશે. ચલો અહીંયા 3 તો એમના એમ રહેશે. આ ઘાત આગળ આવી જશે એટલે કે 3 × 2x, xનું x પ્રત્યે 1 થઈ જશે. ચલો sec²ની અંદર શું થશે? તો sec²માં પહેલાં ઘાત આગળ આવી જાય અને ઇન્ટુ sec(x) થશે. sec(x)નું વિકલન શું થાય છે? તો આપણે બધા જાણીએ છીએ શું થશે? sec(x) × 10x થશે. ચલો તો અહીંયા આપણે શું લખીશું? sec(x) × 10x લખીશું. ચલો તો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થઈ જશે 6x + 2 sec²x × 10x થઈ જશે. આ આપણા માટે શું બની જશે? આન્સર બની જશે. તો આપણે એને થોડું વ્યવસ્થિત ગોઠવણી કરીને લખીએ તો આપણા માટે બની જાય d2y/dx² = 6x + 2 sec²x × 10x થઈ જશે. આપણા માટે શું થઈ ગયું ભાઈ? ફાઇનલ આન્સર થઈ ગયું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું રહેશે. ઓકે, ચલો આ કન્સેપ્ટ આપણે ખાસ એટલે ખાસ યાદ રાખવાનો રહેશે. ઓકે, ચલો એના પછી આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 39. ઉદાહરણ નંબર 39ની અંદર તમને કંઈક સાબિત કરો કન્સેપ્ટની વાત કરવામાં આવી છે. સાબિત કરો કે d2y/dx² + y બરાબર 0 થાય છે. તો પહેલું કામ શું કરીશું આપણે? આપણને કેવું ફંક્શન આપેલું છે એ પહેલાં લખી દો. y બરાબર a sin x આપેલું છે વત્તા b cos x આપેલું છે. અહીંયા a અને b આપણા માટે અચળાંક આપેલા છે. એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો હવે આપણું કામ શું છે? તો અહીંયા જોઈ શકો છો તમે સાબિતીમાં શું કીધેલું છે તમને? બીજી કક્ષાનું તમને વિકલન માગેલું છે. તો પહેલાં શું કરવું પડશે? પ્રથમ કક્ષાનું વિકલન કરી લઈએ. તો એના માટે આપણે લખી શકીએ અહીંયા કે xની સાપેક્ષે વિકલન કરતા અહીંયા આપણને શું મળી જશે? dy/dx બરાબર ચલો એ એમને એમ રહેશે. sin x નું થઈ જશે cos x. ઓકે, પ્લસ b એમના એમ રહેશે. cos નું થઈ જશે માઇનસ sin x થઈ જશે. ઓકે, તો એને આપણે આ રીતે લખી શકો છો તમે. dy/dx = a cos x - b sin x. આ રીતે તમે લખી શકો. હવે આપણા માટે આ એક કન્સેપ્ટ થઈ ગયો. હવે આનું ફરીથી કેમ કે અહીંયા આપણે જરૂર કોની છે? d2y/dx² ની જરૂર છે. તો આપણે ફરીથી શું કરશું? xની સાપેક્ષે વિકલન કરતા xની સાપેક્ષે આપણે શું કરીશું? વિકલન કરતા આપણને મળી જશે d2y/dx². ઓકે, તો આનું શું થઈ જશે? a આનું બની જશે માઇનસ sin x માઇનસ b
આનું શું થઈ જશે, cos x થઈ જશે. ઓકે, ચલો તો આને આપણે જો ફરીથી ગોઠવણી કરીએ તો અહીંયા શું કરી શકીએ, અહીંયા એ પણ માઇનસ નિશાની બહાર કાઢીએ તો અહીંયા બની જશે sin x. ઓકે, માઇનસ બી cos x. ચલો માઇનસ નિશાની આપણે બહાર કાઢી લઈએ તો શું બની જશે, અહીંયા એ sin x વત્તા બી cos x આવું કંઈક બની જશે. અને આ આપણું શું હતું તો d2y/dx² હતું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને શું આપેલું છે તો આ કન્સેપ્ટમાં ખાસ જોઈ શકો છો, આ તો આપણું શું બની જાય છે તો અહીંયા y આવી જશે. ઓકે, જો એ sin x પ્લસ બી cos x બરાબર તમને શું આપેલું છે તો y આપેલો છે, તો એના બરાબર આપણે શું લખી શકીએ તો અહીંયા હું લખી શકું છું d2y ભાગાકારની અંદર dx² બરાબર ઓછા y લખી શકીએ. આપણે પરિણામ કેવું લાવવાનું છે તો આપણે yને આ બાજુ લાવી દઈએ તો d2y ભાગાકારની અંદર dx² પ્લસ y બરાબર 0, કે જે આપણું પરિણામ ખરેખર શું કરવાનું હતું, સાબિત કરવાનું હતું. એ પરિણામ આપણા માટે સાબિત થઈ જાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આની અંદર બીજું કંઈ નથી, તમને સાબિતી કઈ રીતે માગેલી છે એ પ્રમાણે કામ કરવાનું રહેશે. અહીંયા આપણને d2y/dx² પ્રમાણે કીધું હતું એટલે આપણે પ્રથમ વિકલન કર્યું. પ્રથમ વિકલનની અંદર જરૂર નથી તો પ્રથમ વિકલનના આધાર પર આપણે એનું ફરીથી વિકલન કરીને આપણે દ્વિતીય કક્ષાનું વિકલન મેળવી દીધું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આના પછી આપણે આગળ વધીએ. અહીંયા જો ઉદાહરણ નંબર 40ની અંદર, આ ઉદાહરણ એટલા માટે વિદ્યાર્થી મિત્રો લીધા છે કેમ કે ઘણી વખત પરીક્ષાની અંદર બોર્ડમાં તમને ઉદાહરણ વાળે ઘડીએ પૂછતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલા જોતા હોય છે, ઉદાહરણના દાખલા સ્કીપ કરતા હોય છે, પરિણામે એમને શું થોડી તકલીફ પડતી હોય છે. તો ખાસ હું પ્રયત્ન એમ જ કરીશ કે શક્ય હોય ત્યાં સુધી હું ઉદાહરણ તમને પૂરેપૂરા ગણવાનો પ્રયત્ન કરીશ. પરંતુ જો સરખા ઉદાહરણ આપેલા છે સ્વાધ્યાયના દાખલાના જેમ તો હું તમને હોમવર્કમાં આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આની અંદર ધ્યાન આપો એક વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને એક ફંક્શન આપેલું છે કે y બરાબર 3e⁻² પ્લસ 2e⁻³ આપેલું છે. તો સાબિત તમારે કંઈક આ રીતે કરવાનું છે. જો આમાં કન્સેપ્ટ જોઈ શકો છો, અહીંયા તમને d2y/dx² પણ કીધું છે, dy/dx પણ કીધું છે, અને આપણે જે y લઈએ છીએ આ બરાબર y તમને આપેલો છે, એ y બરાબર પણ કંઈક વેલ્યુ આવે છે. ખ્યાલ આવે છે? તો આપણું કામ શું છે, પહેલાં તો આપણું કામ dy/dx શોધવાનું છે અને એનું પણ ફરીથી વિકલન કરીને d2y/dx² શોધીએ. ચલો કામ કરીએ આપણે. y બરાબર 3e⁻² પ્લસ 2e⁻³ આપેલું છે. આનું આપણે શું કરીએ તો xની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો xની સાપેક્ષે વિકલન કરતા આપણને શું મળશે, પહેલું તો સ્ટેપ dy/dx બરાબર 3. ચલો e⁻²x એમના એમ રહેશે કેમ કે આપણે જાણીએ છીએ e⁻x નું વિકલન હંમેશા e⁻x રહે. હવે ઉપરનાનું કરવાનું ઘાતાંકનું તો 2x નું શું થઈ જશે, 2 થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો 2 એમના એમ રહેશે, અચળ પદ છે. e⁻3x નું a⁻3x રહેશે, 3x નું શું થઈ જશે, 3 થઈ જશે. અહીંયા આપણે શું લખી શકીએ, 6e⁻2x પ્લસ 6e⁻3x. ઓકે, ચલો આની અંદર આપણે શું કરી શકીએ તો 6 કોમન કાઢી શકીએ. આમાં લખી શકીએ e⁻2x પ્લસ e⁻3x. આવું કંઈક તમને મળી ગયું છે dy/dx. ઓકે, હવે આપણે શું કરીએ તો આનું ફરીથી વિકલન કરીશું. તો ફરીથી વિકલન કરવાનું છે તો એના માટે આપણે xની સાપેક્ષે વિકલન કરતા અહીંયા શું થઈ જશે આપણા માટે d2y/dx². 6 એમના એમ રહેશે. આની અંદર શું થઈ જશે, e⁻2x થશે. 2x નું શું બની જશે, 2 બની જશે. અહીંયા વિકલનમાં e⁻3x નું એમના એમ રહેશે
અને 3x શું થઈ જશે 3 થઈ જશે. ઓકે, આટલું ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણું કામ શું છે, તો હવે આપણું કામ સાદુરૂપ આપી દે. પહેલાં તો સાદુરૂપ તમે આપશો તો અહીંયા શું થઈ જવાનું 6 2e⁻² પ્લસ 3e⁻³ બરાબર. આ આપણો મળી ગયો આન્સર d²y/dx² મળી ગયો. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે વેલ્યુ જે પુટ કરવાની છે એ વેલ્યુ પુટ કરી દઈએ તો એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. ચલો હવે આપણે શું કરીશું, આપણે ડાબા બરાબર લઈ લઈએ. બરાબર, આપણે ઘણી બધી અહીંયા મેથડ વાપરી શકીએ છીએ. જો આની અંદર ડાબા બરાબર ન લેવું હોય તો પણ આપણે આગળ કામ કરી શકીએ છીએ, પરંતુ આપણે ડાબા બરાબર લઈને આપણે કામ કરીએ. અહીં ડાબા બરાબર શું આપેલું છે તમને, તો d²y ભાગાકારની અંદર dx² -5 dy/dx પ્લસ 6y આપ્યું છે. હવે આના બરાબર આપણે 0 લાવવાનો પ્રયત્ન કરીશું. ચલો પહેલું છે તો આપણે પહેલાંને આપણે અંદર એમને એમ ગુણી દઈએ. તો આપણે શું કરીશું, અહીંયા 12e⁻² પ્લસ 18e⁻³ એવું કંઈક થઈ જશે. ચલો -5 આપેલા છે તો -5 એમને એમ રાખીએ. ચલો dy/dxમાં આમાં પણ 6 આપણે ગુણી દઈએ તો શું બની જશે 6e⁻² પ્લસ 6e⁻³ એમના એમ વત્તાકારની અંદર અહીંયા 6y તરીકે શું આપેલું છે તમને 3e⁻² પ્લસ 2e⁻³ આવું લખી શકું. ચલો હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા શું થઈ જશે, જો 12e⁻² પ્લસ 18e⁻³ ઓછા અહીંયા કેટલા થઈ જાય 5 6 30 તો -30e⁻² ઓછા 30e⁻³ વત્તા 18e⁻² વત્તા 12e⁻³. ચલો હવે સરવાળાવાળા પદો ભેગા કરીએ આપણે. તો અહીંયા જોઈ શકો છો સરવાળા પદો કેટલા છે, તો e⁻²x વાળા અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ખાસ ધ્યાન આપજો. અહીંયા જો e⁻²x વાળો અને e⁻²x વાળો કેટલા છે ટોટલ 12 અને 18 કેટલા થઈ જાય, તો અહીંયા આપણે લખી શકીએ કે 30e⁻²x. ચલો પછી અહીંયા જો e⁻3x આપેલું છે તો અહીંયા કેટલા આપેલા છે 18, અહીંયા 12 આપેલા છે તો કેટલા થઈ જાય, તો અહીંયા 30 એટલે કે 30e⁻3x. અને હવે બાદ બાકીવાળા બે પદો લખી દઈએ આપણે. તો શું આપેલું છે ઓછા 30e⁻²x ઓછા 30e⁻3x આવું કંઈક થઈ શકે. ચલો આની અંદર તમે એવું જોઈ શકો છો અહીંયા આપણે જો સરવાળો કરીએ ટોટલ તો આપણને ટોટલ સરવાળો કેવો મળે છે, જો 30e⁻²x આપેલું છે, અહીંયા માઇનસ આપેલા છે એટલે આ બંને કેન્સલ આઉટ. ઓકે, પ્લસ 30e⁻3x માઇનસ 3e⁻3x તો આ બંને પ્લસ માઇનસ કેન્સલ આઉટ. ઓકે, તો અહીંયા શું બની જશે 0 બની જશે અને જે આપણે શું હતું આપણા માટે જબા હતું. ખ્યાલ આવે છે. તો આ આપણા માટે થઈ ગયું ડાબા અને આપણા માટે થઈ ગયું જબા. તો ડાબા બરાબર જબા આપણે સાબિત કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રકારે આપણે કામ કરવાનું રહેશે. ચલો આના પછી આપણે ઉદાહરણ નંબર 41 એટલે કે 41મું ઉદાહરણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એની અંદર પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમને શું આપવામાં આવ્યું છે, સાબિત કરવો એક્ઝામ્પલ છે. d²y/dx² છે, dy/dx આપેલું છે. તો અહીંયા આપણે ફંક્શન કયું આપેલું છે, y બરાબર sin ઇન્વર્સ x આપેલું છે. તો આપણે શું કામ કરીએ તો પહેલાં લખી દઈએ. ચલો y બરાબર sin ઇન્વર્સ x. તો એનું પહેલાં શું કરશું તો એક્સની સાપેક્ષે વિકલન કરીશું આપણે. તો એક્સની સાપેક્ષે વિકલન કરતા ચલો એક્સની સાપેક્ષે વિકલન કરી દઈએ આપણે તો આપણા માટે શું મળી જશે
ડીવાય બાય ડીએક્સ અહીંયા આવશે. ચલો આપણે જાણીએ છીએ સાઇન ઇન્વર્સનું વિકલન શું થઈ જાય, તો ડી બાય ડીએક્સ સાઇન ઇન્વર્સ એક્સ આપેલું હોય તો એનું વિકલન શું કરતા હતા, 1 વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર લખતા હતા. તો અહીંયા આપણે એ જ કામ કરવાનું છે. અહીંયા શું થઈ જશે, 1/1 માઇનસ એક્સ સ્ક્વેર થઈ જવાનું. ચલો હવે કામ શું કરીશું આપણે, જો અહીંયા જોઈ શકો છો તમને અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર કરીને કંઈક ટર્મ આપેલું છે તો આપણે એક કામ કરી શકીએ, બંને બાજુ આપણે શું કરીએ, વર્ગ કરી દઈએ તો આપણને અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. તો આપણે શું કરીએ, બંને બાજુ વર્ગ કરી દઈએ. ચલો તો ડીવાય બાય ડીએક્સ આનો આખો વર્ગ થઈ જાય, અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા શું બની જશે, તો 1 માઇનસ એક્સનો વર્ગ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે શું કરીએ આપણે, તો હવે આપણે સામે બાજુ ગુણી દઈએ. તો આપણે સામેની બાજુ તમે ગુણી દો તો 1 માઇનસ એક્સનો વર્ગ ઇન્ટુ શું બની જાય, ડીવાય બાય ડીએક્સ એનો આખાનો શું થઈ જાય, સ્ક્વેર થઈ જાય. બરાબર. અને અહીંયા આપણે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટમાં? બરાબર. આપણે શું થઈ જશે, અહીંયા 1 થઈ જશે. ચલો આ એક ઇક્વેશન બની ગયું. હવે આપણે આનું શું કરવાનું છે, તો અહીંયા આપણે કન્સેપ્ટ મેળવવાનો છે. આપણે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કરવાનું છે. તો એના માટે આપણે શું કામ કરીએ, તો એના માટે આપણે ફરીથી વિકલન કરીએ. તો લખી શકીએ એક્સની સાપેક્ષે વિકલન કરતા. તો જુઓ અહીંયા આ બંને કેવા છે, ગુણાકારમાં છે. તો આપણે પહેલું શું કરી શકીએ, પહેલું પદ એમને પડી રાખ્યું. ચલો બીજા પદનું વિકલન કરીએ તો ઘાત પ્રમાણે થઈ જાય, તો 2 ડીવાય બાય ડીએક્સ થશે. ચલો હવે ડીવાય બાય ડીએક્સનું ફરીથી વિકલન થાય તો શું બની જાય, આ રીતે થશે, ડીવાય બાય ડીએક્સ એનું ડીવાય બાય ડીએક્સ કરવાનું છે. ઓકે. ચલો પછી શું થશે, તો ડીવાય બાય ડીએક્સ આખાનો વર્ગ પડી રહેશે અને 1 માઇનસ એક્સ સ્ક્વેરનું 0 માઇનસ 2x થશે. બરાબર. અચળ પદનું શું થઈ જાય, 0 થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે. ચલો હવે સાદરૂપ આપો તમે. અહીંયા સાદરૂપ આપશો તો શું થઈ જશે, જુઓ અહીંયા આખું પદ ગુણાકારમાં છે તો અહીંયા 2 છે તો 2 આગળ લાવી દઈએ. ચલો તો 2 1 માઇનસ એક્સનો વર્ગ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ શું થઈ જશે, આખા પદ બરાબર શું થઈ જાય, તો આ આખા પદ બરાબર તમારે થઈ જશે ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર ડીએક્સ સ્ક્વેર. દ્વિતીય કક્ષાનું વિકલન થઈ જશે. ચલો અને આ તો હતું એમના એમ, ડીવાય બાય ડીએક્સ એનો સ્ક્વેર એમના એમ રહેશે. અને અહીંયા શું હતું, તો માઇનસ 2x બરાબર 0. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે શું કામ કરીએ, તો હવે આપણે એક કામ કરી શકીએ. જુઓ અહીંયા તમે જોઈ શકો છો દરેક પદની અંદર તમને ડીવાય બાય ડીએક્સ કોમન દેખાય છે. અહીંયા જોઈ શકો છો, જો આ એક પદ છે તમારું અહીંયા સુધીનું અને આ બીજું પદ છે. બરાબર. તો આને આપણે સામે લઈ જઈએ. સામે લઈ જઈએ તો તમે શું બની જાય, કોમન બની જશે. તો જો અહીંયા 2 1 માઇનસ એક્સનો વર્ગ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ શું બની જશે, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. ચલો બરાબર. જો અહીંયા માઇનસ આપેલું છે તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, સામેની બાજુ જશે તો શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો અહીંયા લખી શકો 2 ડીવાય બાય ડીએક્સ આખાનું શું બની જાય, વર્ગ બની જાય. ખ્યાલ આવી ગયો? તો આપણે આ આખું ટર્મને ક્યાં લઈ ગયા, આ બાજુ લઈ ગયા. હવે આપણું કામ શું છે, તો હવે આપણે ડીવાય બાય ડીએક્સ વડે ભાગી દઈએ. ચલો તો 2 1 માઇનસ એક્સ સ્ક્વેર આ નીકળી જશે. તો અહીંયા શું વધશે, ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર ડીએક્સ સ્ક્વેર. આપણે શું કર્યું ભાઈ, તો ડીવાય બાય ડીએક્સ વડે બંને બાજુ ભાગતા. તો આમાંથી એક ઓછો થઈ જાય તો આ બાજુ એક ઓછો થઈ જાય તો અહીંયા શું બનશે, એકલું ડીવાય બાય ડીએક્સ. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે જે સાબિત કરવાનું છે, સાબિત કેવા પ્રકારે કરવાનું છે, જુઓ અહીંયા 2 નથી રાખવાનું. તો અહીંયા શું થઈ ગયું, આ બંને બાજુ કોમન છે તો 2 2 કેન્સલ થઈ ગયા. તો હવે શું વધવાનું, તો 1 માઇનસ એક્સનો વર્ગ
ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર dx સ્ક્વેર, જો આવી ગયો પદ, આ પદ આવી ગયું. ચલો પછી શું છે માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ, તો ચલો આ બાજુ છે તો એને આ બાજુ લાવીએ તો શું થઈ જાય માઇનસ થઈ જાય, માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ બરાબર 0. આવી ગયું બરાબર 0, તો આપણા માટે શું થઈ જાય છે, સાબિત થઈ જાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આની અંદર તમને કંઈ એટલું બધું અઘરું નથી, ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે, આપણે જે સાબિત કરવાનું છે એ પ્રમાણે કામ કરવાનું રહેશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ગુણાકારમાં વિકલન કરવામાં ખાસ તકલીફ પડવી જોઈએ નહીં, કેમ કે મિસ્ટેક થવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. ઓકે, તો ગુણાકારના નિયમ પ્રમાણે કરવાનું, અને એમાં ખાસ આ ટર્મનું જ્યારે વિકલન કરો છો તો પહેલાં ઘાત પ્રમાણે થવું જોઈએ. કોના પ્રમાણે થશે, તો પહેલાં ઘાત મુજબ થશે અને પછી એનું આપણે કરીશું તો એ શું બની જશે, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બની જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય તરફ પ્રયાણ કરીએ. તો સ્વાધ્યાય 5.7, અત્યારે તમને જે 3 થી 4 ઉદાહરણ મેં ગણાવ્યા છે, મને આશા છે કે એની અંદર તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે દ્વિતીય કક્ષાનું વિકલિત કઈ રીતે મેળવવામાં આવે છે. એ કન્સેપ્ટ આપણને ખ્યાલ આવી ગયો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વાત કરીએ છીએ કે આપણે જે આપેલ વિધેયો છે, વિધેયોના દ્વિતીય કક્ષાનું વિકલન કઈ રીતે મેળવવામાં આવે છે એની અંદર આપણે ચર્ચા કરીએ. તો આપણે પહેલાં શું લખી દઈએ, ચલો આપણું પહેલાં ફંક્શન ઓફ વાય કહી શકાય. તો અહીંયા આપણે એવું લખી શકીએ પહેલાં તો કે વાય બરાબર ફંક્શન ઓફ એક્સ કહેવાય. તો ફંક્શન ઓફ એક્સ તરીકે અહીંયા તમને શું આપેલું છે, તો એક્સનો વર્ગ વત્તા 3x વત્તા 2 કહી શકાય. ચલો આપણું પહેલું કામ શું છે, તો એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો એક્સની સાપેક્ષે વિકલન કરવું છે તો એના માટે શું કરીએ કે વિકલન કરતા, તો અહીંયા શું થઈ જશે, પહેલું કામ આપણું ડીવાય બાય ડીએક્સ થશે. ચલો અહીંયા ઘાતાંક એટલે કે અહીંયા તમને પોલિનોમિયલ્સ આપેલા છે, બરાબર. તો પોલિનોમિયલ્સ આપેલા એટલે એની અંદર તમારા ઘાત આગળ આવી જશે. તો 2 ઘાત આગળ આવી ગઈ તો 1 ઘાત ઓછી થશે અને એક્સનું એક્સ પ્રત્યે 1 થશે. અહીંયા સહગુણક જોડાયેલો છે, 3 × 1 થશે, અચળ પદનું 0 થઈ જશે. એટલે તમારું શું થઈ ગયું કહેવાય, ડીવાય બાય ડીએક્સ બરાબર અહીંયા તમે એવું લખી શકો 2x + 3 લખી શકો. ચલો હવે એનું શું કરીશું આપણે, તો આનું પણ આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીશું. તો એક્સની સાપેક્ષે વિકલન કરતા તો આપણને શું મળે છે, એક્સની સાપેક્ષે તમે વિકલન કરશો તો અહીંયા તમને મળી ગયું છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મળી જશે. તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર તમે 2 લખી શકો, બ્રેકેટમાં 1, અહીંયા 0 લખશો. તો તમારો ફાઇનલ આન્સર શું આવી જશે, ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર ડીએક્સ સ્ક્વેર બરાબર આન્સર = 2. તો આ તમારું શું થઈ ગયું કહેવાય, દ્વિતીય કક્ષાનું વિકલિત કહી શકો છો. પહેલા એક્ઝામ્પલ માટે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને બધાને ખબર પડે છે. જે વિદ્યાર્થીઓને હજી વિકલન કરવામાં તકલીફ પડતી હોય તો અગાઉના વિડીયો જોઈને એક વખત નિયમો યાદ કરી લે અને પછી આ દાખલાઓ જાતે ગણવાનો પ્રયત્ન કરે તો તમને કોઈ પણ પ્રકારના દાખલામાં તકલીફ પડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 ની અંદર તમને શું કહેવામાં આવ્યું છે, તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર તમને y બરાબર તમને આપેલું છે એક્સની 20 ઘાત આપેલી છે. હવે તમે આનું શું કરી શકો, એક્સની સાપેક્ષે તમે વિકલન કરો છો તો ડીવાય બાય ડીએક્સ શું લખી શકો છો, આ ઘાત આગળ આવી જશે. તો ઘાત આગળ આવી જાય તો 1 ઘાત ઓછી થઈ જશે તો 20, એક્સની 19 ઘાત થઈ જાય. ઓકે, હવે એનું ફરીથી તમે શું કરો છો, તો એક્સની સાપેક્ષે વિકલન કરો છો. તો એક્સની સાપેક્ષે તમે વિકલન કરશો તો એક્સની સાપેક્ષે વિકલન કરતા તમને મળી જાય છે ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર ડીએક્સ સ્ક્વેર મળી જશે. તો 20 તો હતું, 1 ઘાત આગળ લાવશો તો 19 ઘાત થશે અને અહીંયા એક્સની કેટલી ઘાત થઈ જશે, 18 ઘાત થઈ જશે. તો શું કહેવાય, 19 × 2 = 38 એટલે કે 380 એક્સની 18 ઘાત એવો આપણો જવાબ થવો જોઈએ. કોના માટેની વાત કરું છું, તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એટલે કે આપણે સેકન્ડ ટર્મની વાત કરું છું. તો આપણો આ આન્સર થઈ જશે ફાઇનલ આન્સર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો હવે આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરીએ. તો એક્ઝામ્પલ નંબર 3 ની અંદર કંઈક આ રીતે કીધું છે કે y બરાબર ફંક્શન ઓફ x બરાબર તમે લખી શકો છો x * cos x લખી શકો. તો અહીંયા લખી શકીએ કે એક્સની સાપેક્ષે વિકલન કરતા, એક્સની સાપેક્ષે વિકલન કરતા
આની અંદર કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો બંને વિધેયો આપણને આપેલા છે એ ગુણાકારની અંદર આપેલા છે। તો આપણે ગુણાકારના નિયમ મુજબ આપણે વિકલન કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલું પદ પડી રહેશે, બીજા પદનું વિકલન થાય તો માઇનસ સાઇન એક્સ થશે। ચલો હવે કોસ એક્સ પડી રહ્યો, એક્સનું એક્સ પ્રત્યે શું થઈ જશે 1 થઈ જશે। ઓકે, તો આપણે એને જો સાદુરૂપ આપી દઈએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર આપણે લખી શકીએ માઇનસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ લખી શકીએ। ચલો હવે આને આપણે ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા મળી જશે આપણને ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર ડીએક્સ સ્ક્વેર મળી જશે। ચલો માઇનસ નિશાની બહાર કાઢીએ, આ બંને પદ ગુણાકારમાં છે તો પહેલું પદ પડી રહેશે, બીજા પદનું વિકલન થશે કોસ એક્સ, સાઇન એક્સ પડી રહેશે, પહેલા પદનું વિકલન થાય એટલે 1 થઈ જશે અને કોસ એક્સનું શું થઈ જશે માઇનસ સાઇન એક્સ થશે। ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે શું કરીએ તો સાદુરૂપ આપી દઈએ તો માઇનસ કોસ એક્સ પ્લસ માઇનસ આવશે અહીંયા। વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે શું કર્યું છે નિશાની બદલી છે, નિશાની બદલી છે એટલે અહીંયા આપણે માઇનસ સાઇન એક્સ લખવું પડશે। કેમ કે આપણે માઇનસ નિશાની છોડી દીધી છે। અહીંયા જુઓ તો બ્રેકેટની અંદર આપણે માઇનસ નિશાની છોડી દીધી છે, અહીંયા તમને માઇનસ નિશાની બતાવેલી છે, માઇનસ નિશાની આપણે છોડીએ છીએ તો માઇનસ અહીંયા સાઇન એક્સ થશે, અહીંયા પણ માઇનસ સાઇન એક્સ થશે। તો અહીંયા શું થઈ જશે આપણે હવે ફરીથી આપણે માઇનસ નિશાની બહાર કાઢી દઈએ તો અહીંયા આપણા માટે બની જશે એક્સ કોસ એક્સ પ્લસ 2 સાઇન એક્સ, આ રીતે લખી શકો તમે। તો આ તમારા માટે બની જશે ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર ડીએક્સ સ્ક્વેર લખી શકો। આ તમારો શું થઈ જશે ફાઇનલ આન્સર થઈ જશે। જો તમે આ રીતે ખુલ્લું મતલબ માઇનસ નિશાની એપ્લાય કરીને રાખો છો એ પણ આન્સર તમારો સાચો છે, માઇનસ નિશાની તમે બહાર કાઢી દો છો તો એ પણ તમારો આન્સર સાચો છે, બંને રીતે તમે લખી શકો છો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ આપણો શું થઈ જશે ફાઇનલ આન્સર થઈ જશે। ઓકે, ચલો આના પછી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 4ની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને શું કહેવામાં આવ્યું છે તો આપણે એવું લખી શકીએ કે y બરાબર ફંક્શન ઓફ એક્સ બરાબર અહીંયા આપણે શું લખી શકીએ log x લખી શકીએ। ચલો હવે આપણે લખીએ કે એક્સની સાપેક્ષે વિકલન કરતા તો અહીંયા એક્સની સાપેક્ષે તમે વિકલન કરો છો તો અહીંયા શું લખી શકો છો આપણે કે ડીવાય બાય ડીએક્સ બરાબર આપણે લખી શકીએ log xનું વિકલન શું થઈ જાય 1/x થઈ જશે। હવે ફરીથી આપણે શું કરીએ છીએ એક્સની સાપેક્ષે વિકલન કરો છો તો ડી સ્ક્વેર વાય ભાગાકારની અંદર ડીએક્સ સ્ક્વેર, આપણે એક વસ્તુ જાણીએ છીએ ડી બાય ડીએક્સ 1/xનું વિકલન શું થાય છે તો -1/xનો વર્ગ થાય છે, એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું તો -1/xનો વર્ગ થઈ જશે બરાબર। તો આપણો શું થઈ જશે ફાઇનલ આન્સર થશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક તમને આની અંદર દરેક વિધેયના વિકલન તમને આવડવા જોઈએ, જેટલા તમને વિધેયોના વિકલન તમને આવડતા હશે, log x છે, ત્રિકોણમિતિય વિધેયો છે, આ દરેકના તમને શું કરવા જોઈએ તમને વિકલન આવડવા જોઈએ। એના પછી આપણે વાત કરીએ તો આપણે વિધેયની વાત કરીએ તો y બરાબર શું થશે તો y બરાબર ફંક્શન ઓફ x આપેલું છે, એની અંદર તમે એવું લખી શકો છો એક્સનો ઘન ઇન્ટુ તમને આપેલું છે log x આપેલું છે। હવે આનું શું કરીએ છીએ આપણે તો એક્સની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે, તો એક્સની સાપેક્ષે આપણે વિકલન કરતા તો વિકલન કરશો તમે તો અહીંયા તમે બે પદ તમે શું આવશે ગુણાકારમાં આવશે, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ડીવાય બાય ડીએક્સ, અહીંયા બંને પદ ચલો ગુણાકારમાં છે તો પહેલું પદ પડી રહ્યું, બીજા પદનું વિકલન કરો તો 1/x પ્લસ બીજું પદ પડી રહ્યું log x। હવે આનું શું થશે ઘાતાંક પ્રમાણે થશે તો 3x નો વર્ગ થઈ જશે અને x નું x પ્રત્યે શું થઈ જશે 1 થઈ જશે। ખ્યાલ આવી ગયો? ચલો અહીંયા એક x ઓછો થઈ જાય, અહીંયા એક x ઓછો કરીએ આપણે તો અહીંયા કેટલો આવી જશે 2 આવી જશે, તો અહીંયા આપણે એવું લખી શકીએ x નો વર્ગ વત્તા 3x નો વર્ગ ઇન્ટુ log x બની જશે। ચલો તો આ આપણા માટે શું થઈ ગયું કહેવાય તો x નો વર્ગ પ્લસ 3x નો વર્ગ log x થઈ ગયું કહેવાય। અહીંયા જોઈ શકો છો તમે કે x નો વર્ગ કોમન નીકળે છે તો x નો વર્ગ કોમન કાઢી લો તો અહીંયા બની જાય 1 + 3 log x, આવા પ્રકારનું કંઈક આપણને ફોર્મેટ મળી જાય। તો એ આ વસ્તુ શું થઈ ગયું કહેવાય આપણું શું થઈ ગયું કહેવાય તો આ આપણું થઈ જશે dy બાય dx થઈ જશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો?
તો આ મારું થઈ જશે dy/dx। હવે ફરીથી આનું વિકલન કરવાનું છે, તો ફરીથી વિકલન કરીએ તો આનું વિકલન શું થઈ જશે, d2y ભાગાકારની અંદર dx² થઈ જશે। હવે જુઓ આ એક પદ અને આ બીજું પદ બંને ગુણાકારમાં છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થવી જોઈએ। તો ગુણાકારના વિકલનનો નિયમ વાપરવાનો છે। તો પહેલું પદ પડી રાખશો તો પહેલા પદમાં x² એમને એમ રહેશે। ચલો બીજા પદનું આપણે વિકલન કરીએ તો પહેલું પદ અચળ છે માટે 0 થશે, 3 એક સહગુણક તરીકે છે મતલબ કોન્સ્ટન્ટ છે, અને આનું શું થઈ જશે, log x નું 1/x થઈ જશે, ઓકે, પ્લસ 1 + 3 log x એમના એમ પડી રહેશે, અને આપણે કોનું કરીશું, x ના વર્ગનું કરીશું, તો એનું શું થઈ જશે, 2x થશે, અને x નું x પ્રત્યે 1 થઈ જશે। ખ્યાલ આવે છે? તો હવે આને જો આપણે ગોઠવણી કરીએ તો આ રીતે લખી શકીએ કે d2y ભાગાકારની અંદર dx² બરાબર તમે શું લખી શકો, તો અહીંયા તમારે બની જશે x² બ્રેકેટની અંદર 3 ભાગાકારની અંદર x પ્લસ અહીંયા થઈ જશે તમારે 2x બ્રેકેટની અંદર 1 + 3 log x। આ પ્રકારે કંઈક બનવાનું। તો અહીંયા એક x ઓછો થઈ ગયો તો અહીંયા તમને મળી જશે 3x + 2x ઇન્ટુ બ્રેકેટ 1 + 3 log x થઈ જશે। તો ફાઇનલ હું એવું લખી શકું d2y ભાગાકારની અંદર dx² બરાબર તમે x કોમન કાઢી લો તો એ 3 + 2 ઇન્ટુ બ્રેકેટમાં 1 + 3 log x આ રીતે પણ લખી શકો છો। આ પણ તમારો સાચો આન્સર રહેશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અને આની અંદર જે પણ સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો છો। અહીંયા શું થઈ શકે, તો 3 અને 2 ની અંદર ગુણી દો તો 2 + 6 ઇન્ટુ log x થઈ શકે। તો આ તમારું શું થઈ ગયું કહેવાય, x પ્લસ આ કેટલા થઈ ગયા 5 + 6 ઇન્ટુ log x થઈ જશે। તો આપણે ફાઇનલ એવું લખી શકીએ કે d2y ભાગાકારની અંદર dx² બરાબર x ઇન્ટુ 5 + 6 log x। આ આપણો શું થઈ જશે, ફાઇનલ આન્સર થઈ જશે। શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર થઈ જશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે શું કરવાનું રહેશે, દ્વિતીય વિકલન શોધવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ કોમ્બિનેશન વાળા વધારે પૂછાતા હોય છે કે જેની અંદર ગુણાકારનો નિયમ વાડે ઘડે વપરાતો હોય, ભાગાકારનો નિયમ વપરાતો હોય। તો આ બધી બાબતોમાં ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે જેટલું સરવાળા બાદબાકી ગુણાકાર ભેગું થાય અને ગુણાકારનો નિયમ વાપરવાનો થશે તો આપણે ક્યાંક ના ક્યાંક કોઈનું વિકલન ચૂકી ન જઈએ, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। આ દરેક વસ્તુમાં તમારે પ્રેક્ટિસની જરૂર પડશે। જેટલું તમે તમારી જાતે પ્રેક્ટિસ કરશો એટલું આ પ્રકારના એક્ઝામ્પલ ઉપર ગ્રીપ વધારે આવશે। અને એક વસ્તુ એ પણ યાદ રાખવાની કે આપણે દરેક વિધેયના આપણને વિકલન ખબર હોવી જોઈએ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો આના પછી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6। જો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર આપણને આ પણ વિધેય આપણને ગુણાકારના સ્વરૂપમાં જ આવવાનું છે વિકલન। આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે આપણે। તો આપણે આની અંદર શું કરીશું, e⁻x આપેલું છે અને sin 5x આપેલું છે। તો પહેલું કામ આપણે શું કરીશું, તો પહેલું કામ આપણે એક જ છે કે y બરાબર તમે લઈ લેવાનું છે। તો y બરાબર તમારે થશે e⁻sin 5x થઈ જશે। ચલો હવે આનું શું કરશો, તમે વિકલન કરવાનું છે। તો dy/dx બરાબર તમારું કામ શું થશે, તો ગુણાકારનો નિયમ વપરાશે। તો e⁻x બ્રેકેટમાં તમે શું લખી શકો છો, cos 5x લખી શકો છો, અને 5x શું થઈ જશે, 5 થઈ જશે, પ્લસ sin 5x એમના એમ રહેશે, e⁻નું શું થઈ જશે, e⁻ થઈ જશે। ખ્યાલ આવી ગયો? ચલો હવે શું કરીએ આપણે, e⁻x કોમન કાઢી લો। તો e⁻x કોમન કાઢી લો તો પહેલામાં શું બની જશે, cos 5x પ્લસ sin 5x આવું કંઈક થઈ જશે। ચલો તો આ મારા માટે શું બની જાય છે, dy/dx બની જાય છે। હવે dy/dx આવી ગયું। હવે આનું વિકલન ફરીથી કરવાનું છે, એટલે કે આપણે d2y/dx² શોધવાનું છે। અહીંયા જોઈ શકો છો તમે આ એક પદ છે અને આ બીજું પદ છે, તો આ બંને કેવા થઈ ગયા, હવે ગુણાકારમાં આવી ગયા। તો આપણે શું કરીશું, d2y/dx², તો અહીંયા શું થઈ જશે, પહેલું પદ એમને એમ પડી રહેશે,
चलो बीजा पदનું विकलन तो 5 एमने एम पड़ी रह्यो कोसનું શું થઈ જશે माइनस साइन 5x થઈ જાય। चलो હવે આ તો કોસનું થયું તો 5x નું શું થઈ જશે 5 થશે। એ જ પ્રમાણે સાઇનનું શું થઈ જશે કોસ 5x અને 5x નું શું થઈ જશે 5 બરાબર। चलो હવે આપણું કામ શું છે તો કોમન કાઢીએ। પહેલાં આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા કેટલા થઈ જશે -25 સાइन 5x વત્તા 5 કોસ 5x થઈ જશે। ખ્યાલ આવી ગયો કે નહીં બરાબર। હવે આ પ્રકારે આવી ગયું તો આપણે હવે કોમન કાઢી લઈએ। તો કોમન કાઢવામાં આવે તો કોમન કઈ રીતે કાઢશો તો આની અંદર ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાનું છે તમારે। તો અહીંયા 25 થઈ ગયા। હવે આપણે શું કરીશું તો હવે આપણે આ વિકલન આપણે e બરાબર આપણે શું કરીએ તો 5 કોમન કાઢી લઈએ। તો 5 કોમન કાઢશો તમે તો 5 કોમન કાઢવામાં તમારે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। જો અહીંયા આપણે એક ભૂલ કરી છે આપણાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે। અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। અહીંયા આપણે ગુણાકારની અંદર એક ટર્મ ભૂલી ગયા છીએ। જો અહીંયા શું થઈ ગયું જો e આપણે આનું વિકલન કરી દીધું તો પછી આપણે આ ટર્મ પડી નહીં રહે બરાબર। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો। આપણે શું કર્યું d2y/dx જો આ એક ટર્મ થઈ ગયું મારા માટે આ બીજું ટર્મ થઈ ગયું છે। આ બંને ગુણાકારમાં છે તો ગુણાકારનો નિયમ લાગુ પડે। પહેલું પદ પડી રહ્યું આપણે બીજા પદનું વિકલન કર્યું પછી બીજું પદ તો એમને એમ લખ્યું નથી તો આપણે શું કરવું પડે આ એમને એમ પદ લખવું પડે। તો 5 કોસ 5x પ્લસ સાइन 5x થઈ જશે। ચલો આ બ્રેકેટ એમને એમ આવશે ઇન્ટુ e⁻x આવવાનું કેમ કે e⁻x નું વિકલન શું થઈ જાય e⁻x થઈ જશે। ઓકે તો એ વસ્તુ ખાસ યાદ રાખજો। હવે આપણે શું કરીએ તો બંનેમાંથી e⁻x કોમન કાઢીએ તો બંનેમાંથી e⁻x કોમન કાઢીએ તો શું પદ વધશે આપણું તો આપણું પદ આપણે થઈ જશે કે આ આખા બંને પદમાંથી આ બંને પદમાંથી e⁻x કોમન નીકળે અહીંથી નીકળશે અને અહીંથી નીકળશે બરાબર। આ બંને પદમાંથી e⁻x કોમન નીકળે તો e⁻x કોમન હવે શું થશે અહીંયા તો -25 સાइन શું થઈ જશે 5x થઈ જશે વત્તા 5 કોસ 5x મળશે વત્તા 5 કોસ 5x વત્તા શું થઈ જશે સાइन 5x મળી જશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો। તો આ કન્સેપ્ટમાં ખાસ યાદ રાખવાનું છે। ચલો હવે આપણે શું કરી શકીએ તો હવે આપણે આની અંદર બાદબાકી કરીએ તો આ કેટલા થઈ જશે 10 થઈ જશે। તો આપણે શું લખી શકીએ e⁻x 10 કોસ 5x અહીંયા -25 માંથી 1 જાય તો કેટલા વધશે -24 સાइन શું વધશે 5x વધશે। ખ્યાલ આવે છે। તો આ શું થઈ ગયું આપણા માટે d2y ભાગાકારની અંદર dx2 આ આપણા માટે ફાઇનલ આન્સર થઈ જશે। જો આપણે એક મિસ્ટેક હોવાના કારણે આપણને જવાબ ના મળી શકે બરાબર। તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું આપણે બાય મિસ્ટેક આપણે શું કરી દીધું આ ટર્મ ભૂલી ગયા હતા પણ તમારે ભૂલ આવી થવી જોઈએ નહીં। ઓકે વિદ્યાર્થી મિત્રો। ચલો આના પછી આપણે આગળ વધીએ। આપણને એક્ઝામ્પલ નંબર 7ની અંદર કંઈક આ રીતે તમને આપેલું છે કે e⁻cx cos 3x આપેલું છે। તો આની અંદર પણ સેમ વસ્તુ કરવાનું છે। અગાઉના એક્ઝામ્પલની અંદર કર્યું હતું એ જ પ્રમાણે અહીંયા તમને શું આપેલું છે તો y બરાબર e⁻6x ઇન્ટુ cos 3x આપેલું છે। તો આનું તમે પ્રથમ કક્ષાનું વિકલન કરશો તો dy/dx આ બંને ગુણાકારમાં છે તો e⁻cx એમને એમ પડી રહેશે। કોસનું શું થઈ જાય -sin 3x થશે અને 3x નું 3 થઈ જશે પ્લસ આપણે cos 3x એમના એમ રાખીશું અને e⁻cx નું e⁻cx થશે અને cx નું થશે 6। ખ્યાલ આવી ગયો। ચલો આપણે કોમન શું કાઢીશું ફક્ત ને ફક્ત e⁻cx આપણે કોમન કાઢવાનું છે। એની અંદર વધશે -sin 3x વધવાનું છે બરાબર પ્લસ 6 cos 3x વધશે। તો આપણા માટે કેવું થઈ ગયું આ એક ટર્મ થઈ ગયું આ બીજું ટર્મ થઈ ગયું। હવે આ તો આપણા માટે શું મળી ગયો dy/dx પણ આપણે તો શું શોધવાનું છે દ્વિતીય કક્ષાનું વિકલન શોધવાનું છે। તો એના માટે આપણે શું કરીશું d2y/dx2 શોધીશું। તો એના માટે શું કરીએ તો d2y બીજી વખત x ની સાપેક્ષે વિકલન કરતા
શું થઈ જશે d²y/dx²। આ એમને એમ પડી રહ્યું। હવે આપણે આનું કરીશું તો -3 એમને એમ પડી રહ્યા। sin 3x નું શું થઈ જાય cos 3x થઈ જશે અને 3x નું 3 થઈ જશે। એ જ પ્રમાણે આપણે શું કરી શકીએ તો અહીંયા આપણે 6 એમને એમ રહેશે। sin નું શું થઈ જશે -sin 3x થઈ જશે અને 3x નું શું થઈ જશે 3 થઈ જશે। આ તો શું થયું આ પદનું થયું। હવે એ પદ પડી રહેશે તો પ્લસ અહીંયા લખી શકીએ -3 sin 3x પ્લસ 6 cos 3x એમના એમ લખી દીધું આપણે। અને કોનું વિકલન કરવાનું તો e⁻6x તો e⁻6x નું e⁻6x થશે। 6x નું તમને શું થઈ જશે 6 થઈ જશે। ઓકે, તો હવે આપણે આ પદનું શું આપવાનું છે સાદુરૂપ આપવાનું છે। તો પહેલું કામ શું કરીશું આપણે બંનેમાંથી આ કોમન કાઢી લઈએ અને બાકીના પદનો આપણે શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ। તો શું થઈ જાય તો e⁻6x બ્રેકેટમાં આપણે શું લખી શકીએ આનો તમે ગુણાકાર કરો તો શું થઈ જાય તો -9 cos 3x -18 sin 3x। અહીંયા જો આના સાથે 6 નો ગુણાકાર થશે આખા પદ સાથે તો -18 sin 3x પ્લસ 36 cos 3x આવું કંઈક થવાનું। તો અહીંયા શું બની જાય તમારા માટે e⁻6x। ચલો હવે આપણે શું કરીશું તો અહીંયા પહેલાં જુઓ અહીંયા 36 આપેલા છે cos 3x અને એમાં 36 માંથી 9 જશે તો કેટલા બાકી રહેશે તો 27 cos 3x બાકી રહે ઓછા આ બંનેમાં શું થશે તો 36 sin 3x થઈ જાય। ખ્યાલ આવે છે? આ પ્રકારે આપણને મળી શકે છે। હવે જો આની અંદર ખરેખર કોમન કાઢવા હોય તો આપણે કોમન કાઢી શકીએ છીએ। તો 9 આપણે કાઢી શકીએ કોમન તો 9 e⁻6x તો શું થઈ જાય 9 તરી 27 એટલે કે 3 cos 3x અને 9 ચોક 36 એટલે કે 4 sin 3x આવું કંઈક મળી જાય। તો આપણો શું થઈ જશે ફાઇનલ d²y ભાગાકારની અંદર આપણે શું મળી શકે d²y બાય આપણે અહીંયા લખી શકીએ કે આ આન્સર આપણો માટે શું બની ગયું કહેવાય d²y ભાગાકારની અંદર dx²। ઓકે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણો ફાઇનલ આન્સર થશે। હજી પણ કહું છું જે વિદ્યાર્થી મિત્રો તમારી જે ભૂલ થવાની શક્યતા છે એ ભૂલ થવાનો જે ઝોન કહી શકાય એ આ કન્સેપ્ટ છે। અહીંયા તમારો સૌથી વધારે ભૂલ થઈ શકે છે આ સ્ટેપની અંદર। કેમ કે આ ગુણાકારનું સ્ટેપ થોડું મોટું થાય છે તો આની અંદર ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે। તો અહીંયા આ સ્ટેપની અંદર શું રાખવું ધ્યાનમાં લેવું। ઓકે, અથવા તો ધ્યાન રાખવું આ સ્ટેપની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો અને હવે આના પછી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 8ની વાત કરવાની છે। આના પછી જે એક્ઝામ્પલ નંબર આવે છે એની વાત કરીએ। તો અહીંયા તમને આપેલો છે એક્ઝામ્પલ નંબર 8 એની અંદર તમને કીધેલું છે કે tan ઇન્વર્સ x નું વિકલન આપણે બધા જાણીએ છીએ। પ્રતિવિધિના વિકલનનો ટોપિક આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ એટલે આપણા માટે એટલું બધું અઘરું નથી। ચલો tan ઇન્વર્સનું વિકલન શું થઈ જાય તો આપણા માટે dy/dx થશે। tan ઇન્વર્સનું વિકલન 1/1 પ્લસ x² હોઈ શકે છે। ઓકે, ચલો હવે આ તો વાત થઈ ગઈ તમારા tan ઇન્વર્સના વિકલનની વાત થઈ ગઈ બરાબર। હવે જુઓ આ એક્ઝામ્પલ તમને બે રીતે હું બતાવું છું કે કઈ રીતે તમે સોલ્યુશન મેળવી શકો છો dy/dx। કેમ કે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય। ચલો આને હું ઉપર લઈ જાઉં આખા પદને હું ઉપર લઈ જાઉં તો શું લખી શકો 1 પ્લસ x² એની -1 ઘાત લખી શકું કેમ કે અત્યારે ઉપર 1 ઘાત છે તો ઉપર લઈ જાઉં તો -1 ઘાત થઈ જાય। હવે જો આ મેથડ કઈ છે તો આ મેથડની અંદર તમને બતાવું છું આ રહ્યો આખો ભાગ તમને આપેલો છે 1 પ્લસ x² ને એને હું જો કેપિટલ X વિચારું કે આને હું માની લો કે કેપિટલ X છે મારા માટે ખાલી માની લો બરાબર। હાલ આપણે કંઈ વેલ્યુ કોઈ મૂક્યું નથી તો શું લખી શકું 1/x લખી શકું। અને આપણે 1/x નું વિકલન શીખ્યા હતા કે dy/dx આપેલું હોય તો 1/x નું વિકલન શું કરતા હતા -1/x² લખતા હતા। ખ્યાલ આવે છે? તો અહીંયા શું થઈ ગયું કહેવાય તો અહીંયા એ રીતે લખી શકો તમે કે બીજું જો વિકલન લખવામાં આવે કે d² y ભાગાકારની અંદર dx²
તો -1/x² લખી શકાય। હવે કેપિટલ x² બરાબર તો શું છે, d²y ભાગાકારની અંદર dx² બરાબર -1/1 + x નો શું થઈ જાય, સ્ક્વેર થઈ જાય। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આનો આ રીતે સ્ક્વેર થઈ જાય, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? આ સમજાવવા માટે કર્યું છે। હવે કઈ રીતે કામ કરવાનું, તો હવે ખાસ ધ્યાન રાખો, મારે તમને સમજાવવું હતું એના માટે આ વસ્તુ કામ કરેલું છે। હવે આપણે કામ કરવાનું છે કે વિકલન હવે કઈ રીતે કરવાનું। હવે જો હું સ્ટેપ ડાયરેક્ટ લખું છું તો તમને ખ્યાલ આવવો જોઈએ કે સર તમે આ કઈ રીતે સ્ટેપ લખ્યું છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ એક મેથડ છે, બીજી મેથડ તમને બાજુમાં બતાવું છું, પણ આ મેથડ પણ જો તમે આ મેથડથી તમને આવડી જાય તો એકદમ સરળ મેથડ છે, એટલા માટે ખાસ કરાવું છું। જો હવે શું થઈ ગયું, આપણે આ મેથડ કરી દઈએ તો શું થઈ જાય, dy/dx, ફરીથીનું વિકલન કરો તો d²y dx² થઈ જાય। ચલો આ મારા માટે x થઈ ગયો, તો શું થઈ જશે, આનું x થઈ ગયા એટલે આનું શું થઈ જાય, 1/-1 + x² થઈ જાય। ચલો ગુણાકારની અંદર હવે આ પદનું થશે, અત્યાર સુધી કોનું થયું, તો આ આખા કૌંસનું થયું, બરાબર, આખા પદનું થયું। હવે અંદરના ભાગનું તો થવું જોઈએ ને, તો અંદરના ભાગનું શું થઈ જાય, આનું 0 થઈ જાય, આનું શું થઈ જશે, 2x થઈ જશે। ખ્યાલ આવે છે? તો ચલો હવે આનું સાદરૂપ આપો તમે તો શું થઈ જાય, d²y ભાગાકારની અંદર dx² બરાબર -2x ભાગાકારની અંદર 1 + x², એનો પણ શું થઈ જશે, વર્ગ થઈ જશે। તો અહીંયા શું થઈ ગયો, d²y/dx² એ આપણો આન્સર મળી ગયો। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી ભાઈ બધાને? ચલો હવે આ બીજો કન્સેપ્ટ આપણે ઘાત મુજબ કામ કરીએ તો ઘાત મુજબ આ રીતે લખી શકાય। ચલો હવે મારું આનું વિકલન કરવું છે ફરીથી, તો આનું શું થઈ જશે, d²y/dx² લખી શકાય। ચલો માઇનસ ઘાત આગળ આવી એટલે માઇનસ ઘાત આગળ આવી, એક ઘાત ઓછી થશે, પહેલાં આપણે ઘાતનું કરીએ છીએ ને 1 + x², હવે એક ઘાત ઓછી થાય તો એક ઘાત ઓછી થઈ એટલે -2 ઘાત થઈ જશે। ચલો હવે આપણે શું કરવાનું, અંદરના કૌંસનું કરવાનું, તો અંદરના કૌંસનું શું થઈ જાય, 0 + 2x। હવે આનું સાદરૂપ આપીએ વ્યવસ્થિત રીતે, તો -1 + x², એનું શું થઈ જાય, -2 ઘાત ઇન્ટુ શું થઈ જાય, ગુણાકારમાં 2x। હવે માઇનસ ઘાત છે એને આપણે પ્લસ ઘાત કરવી હોય તો આપણે છેદમાં લઈ જઈએ। ચલો તો શું આવી જશે, 1 + x², એનો પણ શું થઈ જશે, વર્ગ થઈ જશે, અને અહીંયા શું આવી જશે, 2x। હવે આને સીધી રીતે જો આપણે ગોઠવણી કરીએ તો આ રીતે લખી શકાય, -2x/1 + x², એનો પણ વર્ગ થઈ જાય। તો આપણા માટે શું થઈ ગયું કહેવાય, d²y ભાગાકારની અંદર dx² કહેવાય। ખ્યાલ આવે છે? આમાંથી તમે કોઈ પણ મેથડ પરીક્ષામાં વાપરી શકો છો, બંને મેથડ તમારા માટે સાચી છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી આ મેથડ એટલા માટે તમને બતાવવા માગું છું કેમ કે ઘણી વખત આ મેથડ આગળ જતાં આપણને માટે ફાયદાકારક રહેશે અને વાળે ઘડીએ આવતી હોય છે, માટે તમને આ મેથડ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। અને આ મેથડ તો ગમે ત્યારે આપણે વાપરવાના છે કેમ કે વિકલનમાં દરેક જગ્યાએ આ મેથડ યુઝ થવાની છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ એક કન્સેપ્ટ હતો, ખાસ ધ્યાન રાખવાનું છે દરેકે। ચલો આના પછી આપણે 9મા એક્ઝામ્પલની ચર્ચા કરીએ। અહીંયા તમને લોગની અંદર પણ લોગ આપેલામાં આવ્યો છે, તો લોગની અંદર પણ જ્યારે લોગ આપવામાં આવ્યો હોય તો એનો આન્સર કઈ રીતે લાવશો, એનું દ્વિતીય કક્ષાનું વિકલન કઈ રીતે શોધશો, હવે એનો આપણે અભ્યાસ કરીએ। તો પહેલાં આપણે શું લખી દઈએ અહીંયા કે y બરાબર આપણા માટે શું થઈ જશે, y બરાબર લોગની અંદર પણ શું આપેલો છે તમને, log x આપેલો છે। ચલો આનું આપણે શું કરીએ છીએ, dy/dx કરીએ છીએ, તો dy/dx શું થઈ જશે, લોગનું શું થઈ જાય, 1/x થઈ જાય, ઓકે, અને log x નું શું થઈ જશે, 1/x થઈ જાય। ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આ કન્સેપ્ટની અંદર હવે ખાસ ધ્યાન રાખજો, હવે આપણે અગાઉ જે મેથડ જોઈ હતી એ પ્રકારની મેથડ આવી જશે। હવે આ આખો ભાગ શું કહેવાય આપણા માટે, x થઈ જશે। તો હવે આપણે આનું શું કરીએ છીએ, દ્વિતીય કક્ષાનું વિકલન કરીએ તો આપણે શું લખી શકીએ, પહેલાં તો -1/x², એટલે કે x × log x નો શું થઈ જાય, સ્ક્વેર થઈ જાય। પછી આપણે કરીએ બંનેનું વિકલન, એટલે બંનેનું વિકલન કોના પ્રમાણે થશે, તો ગુણાકાર પ્રમાણે થશે। તો ચલો ગુણાકાર પ્રમાણે થાય તો પહેલું પદ પડી રહ્યું બીજા પદનું વિકલન, બીજું પદ પડી રહ્યું પહેલા પદનું વિકલન। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો?
આ કઈ રીતે સ્ટેપ આવ્યું છે એ અગાઉના દાખલાની અંદર આપણે જોઈ શકો છો. આ પ્રકારની મેથડ પ્રમાણે આવી છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે એ પ્રમાણે અહીંયા આગળ વધીએ. આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં શું થઈ જાય? અહીંયા -1/x ઇન્ટુ log x આખાનો સ્ક્વેર થઈ ગયો. ઓકે, ચલો બ્રેકેટમાં શું વધશે? તો અહીંયા આ કેન્સલ તો અહીંયા આવી ગયું 1 + log x આવી ગયું. ચલો હવે આપણે ફાઇનલ આન્સર લખવું હોય તો ફાઇનલ આન્સર શું લખી શકીએ? જો માઇનસ ઘાત આગળ છે તો અહીંયા આપણો ફાઇનલ આન્સર મળી જશે d² y ભાગાકારની અંદર dx² બરાબર -1 પ્લસ અહીંયા બનશે log x. નીચે આવી ગયા તો તમારે શું બનશે? x ઇન્ટુ log x નો હોલ વર્ગ આપેલો છે. બરાબર, તો આને આપણે બ્રેકેટ આ રીતે કરી શકીએ. તો આપણા માટે શું બની જાય? d² y dx² બની જાય. ખ્યાલ આવે છે? આ નીચે જ્યારે પણ આવું ટર્મ આવતું હોય ત્યારે આપણા માટે શું બની ગયો? આખો x બની ગયો કહેવાય. એટલે એને આપણે કોના પ્રમાણે કરીશું વિકલન? તો d/dx 1/x આપેલું હોય તો એનું શું કરતા હતા? -1/x². આ મુજબ આપણે શું કર્યું છે? વિકલન કર્યું છે. આ સ્ટેપની અંદર તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? આ સ્ટેપની અંદર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બાકી દાખલો એકદમ સરળ છે, સિમ્પલ રીતે કર્યું છે. અને આપણે બીજા સ્ટેપમાં શું કર્યું? આપણે ફક્ત શું કર્યું? આ તો આખા એક્સનું કર્યું. બરાબર, પણ અંદરનાનું તો બાકી હતું તો અંદરનાનું વિકલન અહીંયા કર્યું છે. કઈ રીતે? તો ગુણાકારની મેથડ વડે. બરાબર, આપણે ગુણાકારની જે વિકલન માટેની મેથડ છે એનો આપણે ઉપયોગ કર્યો. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 10નો અભ્યાસ કરીએ. તો એક્ઝામ્પલ નંબર 10માં કંઈક તમને આ રીતે આપેલું છે કે y બરાબર sin તમને આપેલું છે log x આપેલું છે. ચલો આપણે શું કરીએ? તો પ્રથમ કક્ષાનું વિકલન કરીએ x ની સાપેક્ષે તો dy/dx લખાય. ચલો સાઇનનું શું થઈ જશે? તો પહેલાં યાદ રાખો, તમને સાઇનનું કીધું મેં log x. હવે log x નું કરવાનું તો log x નું શું થઈ જાય? 1/x થઈ ગયું. તો આનો મતલબ શું કહેવાય? cos log x ભાગાકારની અંદર x થઈ ગયું. ચલો આ પ્રકારનું મારા માટે એક ફંક્શન બની ગયું, એને કીધું dy/dx. હવે મારે જરૂર કોની છે? તો d² y dx² ની જરૂર છે. તો એના માટે શું કામ કરી શકું? જો આની અંદર બે પ્રકારે વાપરી શકો છો. જો તમને આ રીતે ભાગાકારની મેથડમાં તમને રસ ન પડે, જો તમને વિદ્યાર્થી મિત્રો આ રીતે ભાગાકારનો નિયમ તમે વાપરી શકો છો, પણ જેને ભાગાકારનો નિયમ નથી વાપરવો તો તમે આ મેથડ પણ વાપરી શકો છો. અહીંયા હું બતાવું છું dy/dx બરાબર અહીંયા શું આપેલું છે તમને? cos log x ઇન્ટુ ગુણાકારમાં 1/x આપેલું છે. તો આ મારા માટે શું થઈ ગયું કહેવાય? એક વિધેય. આ માટે મારા માટે બીજું વિધેય. બંને ગુણાકારનો નિયમ વાપરી દો તો થઈ શકે. ચલો એ રીતે પ્રયત્ન કરીએ. એ રીતે ખાસ ધ્યાન આપજો. જુઓ અહીંયા શું થશે? એક્સની સાપેક્ષે વિકલન કરો તો d² dx² કરી શકું. ચલો પ્રથમ પદ પડી રહે તો પ્રથમ પદ પડી રહ્યું તો cos log x થઈ જાય. બીજા પદનું વિકલન તો બીજા પદનું વિકલન શું થઈ જાય? 1/x નું વિકલન શું થઈ ગયું? -1/x². અગાઉના બે દાખલામાં આવી ગયું છે. ચલો 1/x પડી રહ્યું. કોસનું શું થઈ જાય? તો -sin log x થશે અને ઇન્ટુ log x નું શું થઈ જાય? 1/x થઈ જશે. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા શું બની જાય? -1/x² cos log x બરાબર. અહીંયા જો 1/x છે, અહીંયા 1/x છે, બંને વચ્ચે ગુણાકાર છે. અને અહીંયા જો માઇનસ આવી જો પ્લસ માઇનસ -1/x² sin log x આવું કંઈક લખી શકો છો તમે. ખ્યાલ આવે છે? ચલો આપણે કોમન શું કાઢીશું? તો -1/x² કોમન કાઢીએ તો બ્રેકેટમાં cos log x પ્લસ અહીંયા મળી જશે sin log x. આ પ્રકારે મળી શકે છે તમને. તો આ તમારા માટે શું થઈ ગયું કહેવાય? dy/dx થઈ ગયું કહેવાય. પરંતુ માની લો કે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે સર મને ગુણાકારમાં આવી તકલીફ પડે છે, તમે ભાગાકારનો નિયમ પણ વાપરી શકો છો. બરાબર, ભાગાકારના નિયમની અંદર કઈ રીતે કામ કરશો? તો અહીંયા તમને આપેલું છે તો અહીંયા તમે આ રીતે લખી શકો d² y ભાગાકારની અંદર dx².
चलो नीचेना पदनो वर्ग लखो, तो नीचेना पदनो वर्ग लख्यो, एमना एम ऊपर लखी दो। cos log x નું શું થઈ જાય તો માઇનસ સાઇન ઇન્ટુ log x થઈ જાય ઇન્ટુ 1/x થાય। 1/x એટલે કે હું અહીંયા x લખી દઉં છું। ઓકે, થોડી જગ્યા સાંકડી છે માટે ઓછા cos log x એમના એમ પડી રહેશે અને x નું x પ્રત્યે 1 થઈ ગયું। ઓકે, ચલો હવે અહીંયા શું થઈ ગયું, આ તો 1 થઈ ગયું, તો અહીંયા આપણે શું વધશે ઉપર માઇનસ સાઇન log x માઇનસ cos log x। ઓકે, ભાગાકારની અંદર અહીંયા x સ્ક્વેર વધ્યું, તો આપણે શું કરી શકીએ, અહીંયા માઇનસ નિશાની કોમન કાઢી લો અથવા -1/x² આ રીતે કોમન લખી શકો છો અને આ રીતે લખી શકો તો શું બની જાય સાઇન log x વચ્ચે પ્લસની નિશાની આવશે cos log x। ખ્યાલ આવી ગયો? તો આ મારા માટે શું થઈ ગયું કહેવાય તો d²y/dx²। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ આ બંને આન્સર તમે જોઈ શકો છો, આ બંને આન્સર તમારા માટે કેવા છે, સરખા છે। કોઈ પણ મેથડ આમાં વાપરી શકો છો। કોઈ વિદ્યાર્થીને એમ થાય કે ના સર મારે ગુણાકારમાં કામ કરવું છે, કોઈ વિદ્યાર્થીને એમ થાય કે ના સર મારે ભાગાકારની અંદર કામ કરવું છે, તો તમને કોઈ પણ મેથડ ફાવતી હોય તો કામ કરી શકો છો। જોઈ શકો છો અહીંયા આપણે છેલ્લા 3 એક્ઝામ્પલમાં આ કન્સેપ્ટ વાપરીએ છીએ। કયું કે dy/dx તમને આપેલું હોય તો 1/x નું વિકલન થઈ જાય -1/x²। કે જે મેં તમને હાલ જ તમને 2 દાખલામાં અગાઉ પણ બતાવી દીધું અને બે રીતે પણ તમને એક્ઝામ્પલ કાઉન્ટ કરી બતાવ્યું છે। તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનું છે। અમુકના વિકલન તમારે એવા છે કે તમારે કમ્પલસરી યાદ જ રાખવાના છે, કેમ કે વાળે ઘડીએ કંઈક ને કંઈક એક્ઝામ્પલમાં તમને ઉપયોગમાં આવશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ અહીંયા સુધી આપણે સ્વાધ્યાય 5.6 આપેલું છે, બરાબર, જે 7 આપેલું છે, 7 આપેલું છે એની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ। હવે પછીના વિડીયોની અંદર બાકીના એક્ઝામ્પલ આપણે જોવાનો પ્રયત્ન કરીશું। મને આશા છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જેટલા પણ એક્ઝામ્પલ કરાવ્યા છે તે દરેક એક્ઝામ્પલમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી નહીં હોય, તેમ છતાં પણ જે વિદ્યાર્થીઓને ક્વેરી હોય તો એ તમે મને વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે। હું એને પર્સનલી સોલ્યુશન આપવા માટે પ્રયત્ન કરીશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।